નમસ્કાર મિત્રો, ગુજરાતમાં હાલ વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે। હવામાન વિભાગે વરસાદ અને ઠંડીને લઈ મહત્વપૂર્ણ આગાહી કરી છે। તેના વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરીએ તો ગુજરાતમાં હાલ વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પણ નોંધાયો છે। હવામાન વિભાગે આગામી દિવસોને લઈ મહત્વપૂર્ણ આગાહી કરી છે, જેમાં હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આગામી થોડા દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જેમાં આજે પણ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે। જોકે રાજ્યના કોઈપણ ભાગમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી નથી। આગાહી અનુસાર આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે। ત્યારબાદ આવતા 3 દિવસ દરમિયાન તાપમાનમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન રાજ્યમાં હવામાનમાં કોઈ ખાસ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। હાલમાં હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની અસર જોવા મળી શકે છે, જેમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ, દાદરા, નગર હવેલીમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે। હવામાન નિષ્ણાતો મુજબ આગામી 24 કલાક સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેવાની સંભાવના છે અને ઉત્તરથી પૂર્વ તરફ પવન ફૂંકાવાને કારણે આવતીકાલથી ઠંડીમાં વધારો થઈ શકે છે।